ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકા અને શહેરમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ શરૂ થતો. ધોધમાર વરસાદને પગલે જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડ્યું હતું. દહેગામ શહેરના સિયાવાડા, કડજોદરા અને હરસોલી ગામે જોરદાર પાણી ભરાતા લોકો હેરાન પરેશાન થયા છે. દહેગામ શહેરમાં પૂર્ણિમા સ્કૂલના ઢાળ અને લવાડ જવાના નીચાવાળા વિસ્તારમાં જોરદાર પાણી ભરાઈ જવા પામ્યા છે. તેમજ દહેગામથી ગાંધીનગર જવાના મુખ્ય માર્ગ ઉપર રેલવે અંડરબ્રિજ ઉપર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ પડતા લોકો ત્રાહિમામ પુકારી રહ્યા છે, જેમાં હજી પણ વરસાદની આગાહી હોવાથી લોકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. માહિતી અનુસાર આજે સવારે 6 વાગ્યાથી અત્યાર સુધીમાં 49 mm વરસાદ પડ્યો અને મોસમનો કુલ વરસાદ 409 mm નોંધાયો છે. અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ, જિલ્લો ગાંધીનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.